ઉદાહરણ: પ્રકાશનું કિરણ હવામાંથી 1.33 જેટલો નિરપેક્ષ વક્રીભવનાંક ધરાવતા પાણીના માધ્યમમાં પ્રવેશે છે. જો પાણીમાં પ્રકાશનો વક્રીભવન કોણ 17 ડિગ્રી 30 મિનિટ હોય તો બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર પ્રકાશનો આપાત કોણ કેટલો હશે? હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.00 લ્યો. ઉકેલ: હવાને માધ્યમ 1 અને પાણીને માધ્યમ 2 તરીકે લેતા n1 = 1, n2 = 1.33, θ2 = 17 ડિગ્રી 30 મિનિટ. સ્નેલના નિયમ અનુસાર n1 sin θ1 = n2 sin θ2. sin θ1 = 1.33 × sin 17 ડિગ્રી 30 મિનિટ. sin 17 ડિગ્રી 30 નું મૂલ્ય પ્રાકૃતિક સાઇન ના કોષ્ટકમાંથી શોધવું. કોષ્ટક પરથી sin 17 ડિગ્રી 30 મિનિટ = 0.3. તેથી sin θ1 = 1.33 × 0.3 = 0.4. તેથી પ્રાકૃતિક સાઇન ના કોષ્ટક પરથી sin 23 ડિગ્રી 36 મિનિટ = 0.4007. તેથી θ1 = 23 ડિગ્રી 36 મિનિટ. તેથી આપાત કોણ = 23 ડિગ્રી 36 મિનિટ.